ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં લાલવડી વિસ્તારમાં ઉભરાતી ગટરો અને રસ્તા ઉપર વહેતા થયેલા ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો સહિત હવે વેપારીઓ પણ પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઉપર રોષે ભરાયા છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મહમ્મદપુરા લાલવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી સ્થાનિક વેપારીઓ હેરાન પરેશાન થતા સાક્ષાત નરકાગારની સ્થિતિનો અહેસાસ કરી રહ્યા છે। તેમજ નગરપાલિકા દ્વારા અહીં લોકોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાની રહીશોએ રોગચાળાનો ડર સતાવી રહ્યો છે। ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ ભરૂચ નગરપાલિકાના તંત્ર દ્વારા કરવામાં આવેલા તમામ દાવોની પોલ ખુલી ગઈ છે। ઠેર ઠેર ગટરો ઉભરાવાની અને ગંદકીના સામ્રાજ્યથી લોકોનું જીવન દુષ્કર બની ગયું છે। ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં તેમજ વોર્ડ નંબર 9 અને 10 માં આવેલ વેપારી મથક એવા મહમ્મદપુરા લાલિયાવાડીમાં ઉભરાતી ગટરો અને ગંદકીથી ત્યાંથી પસાર થવું અત્યંત દુષ્કર સાબિત થઈ રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને રોડ પર વહી રહ્યા છે। તે ઉપરાંત ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અહીંના વેપારીઓ સહિત રહીશો માટે અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। વારંવાર પાલિકામાં અંગે રજૂઆત કરવા છતાં આ વિસ્તાર પરથી ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ અહીંના સ્થાનિક રહીશોએ ધાર્મિક સ્થાનોમાં જવા કે બાળકોને સ્કૂલમાં જવા પણ મુશ્કેલી ઉભી રહી છે। અહીંથી પસાર થતા લોકો નાક દબાવી પસાર થવા મજબૂર રહ્યા છે તો રહીશોએ રોગચાળાની દહેશત સતાવી રહી છે। પાલિકા તંત્ર દ્વારા રહીશોના આક્રોશને ધ્યાનમાં લઈને આ શિરોવેદના સમાન બનેલી સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરે તે જરૂરી છે। ભરૂચ શહેરના વોર્ડ નંબર 10 માં થતી ગંદકીની ફરિયાદો છેલ્લા વર્ષોથી કરવામાં આવી રહી છે। ઘણા વર્ષોથી અહીં પ્રશ્ન હલ નહીં થતા સ્થાનિકો રોષે ભરાયા છે। મારું નામ ઇમરાન શેખ છે। હું પીરઘાટી કુંભારવાડમાં રહું છું અને અહીંયા વર્ષોથી લાલવાડી પાસે જે ગંદકી રહે છે એનું કોઈ નિકાલ આવતું નથી। અહીંયા કાયમી માટે કચરો રહે છે અને 12 મહિના પાણી વહેતું રહે છે। રોડનું કામ પણ થતું નથી અને સ્કૂલમાં આવવા જવાવાળા બચ્ચાઓને પણ તકલીફ પડે છે। મસ્જિદમાં નમાઝ માટે આવવા માટે તકલીફ પડે છે। અહીંયા મદ્રેસો ચાલે છે ત્યાં તકલીફ પડે છે। એવું લાગે છે કે આને બાયકોટ કરી નાખ્યો છે કુંભારવાડને। ન 9 નંબરવાળા આવતા નથી 10 નંબરવાળા આવતા। આ બધી પરેશાનીઓ માટે અમે પ્રમુખને અરજી પણ કરી છે પણ તેનો કોઈ નિકાલ આવતો નથી। મારું નામ કુંભાર મોહમ્મદ તોસીફ છે। હું વોર્ડ નંબર 9 અને 10 નો રહેવાસી છું। અમારો એરિયો આવે છે મહમ્મદપુરા વિસ્તારમાં લાલવાડી કુંભારિયા દોડાવ। આ એરિયામાં ગંદકી છે, ફૂલ ગંદકી થાય છે, ગટરનું પાણી નીકળે છે, રસ્તા નથી બનાવવામાં આવતા। અહીંના જે વેપારીઓ સંગઠનો છે એમને બહુ તકલીફ થાય છે, અહીંના રહેવાસીઓને બહુ તકલીફ થાય છે। મસ્જિદમાં નમાઝ પઢવા જવા માટે બી તકલીફ થઈ રહી છે। હાલાકી ચાલતા ગાડી લઈને પણ અહીંયાથી જઈ નહીં શકાતા અને રોગચાળો બહુ થઈ રહ્યો છે। અહીંયા નગરપાલિકાને ઉપપ્રમુખને અમે કમ્પ્લેન કરી હતી પણ હજુ એનું કોઈ નિકારણ કરવામાં આવ્યું નથી અને આ વિડીયો મીડિયા ભાઈબંધો ને મીડિયાવાળા ભાઈબંધોના લીધે આ વિડીયો છોડવામાં આવે છે।